હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ફેન્ટેસ્ટિક ગુજરાતીના એપિસોડ નંબર 1માં। તો દોસ્તો, તમે યુટ્યુબમાં કામ કરવું હોય તો સૌથી મોટું અને મેન કામ છે કે વિડીયોના અવાજની ક્વોલિટી। જો તમારા વિડીયોની અવાજની ક્વોલિટી એકદમ સરસ હશે તો તમારો વિડીયો પબ્લિક આખો જોશે। હવે તમે વિડીયો બનાવો, વિડીયો તમે અસલ મસ્ત બનાવો, પણ તમે શું બોલી રહ્યા છો તે જોનારાને ખબર જ ના પડે કે તમે શું બોલી રહ્યા છો, તો પબ્લિક તમારો વિડીયો જોવાની જ નહીં, વિડીયો અડધો મૂકીને જતો રહે। અને જો તમારો વિડીયો આખો જોવાય તો ત્યાંનું આમ યુટ્યુબનું જે હાલની જે નવી આલ્ગોરિધમ છે એ અલગ રીતે કામ કરે। એમાં તમે ટાઇટલમાં ભરી નાખો, ડિસ્ક્રિપ્શનમાં અલગ અલગ કેવા લખીને લખશો, એનો કંઈ મતલબ નહીં। હાલની 2026ની જે યુટ્યુબની નવી જે આલ્ગોરિધમ છે એ પ્રમાણે તમને વાત કરું ને તો તમે જો વિડીયો અસલ બનાવશો, ક્વોલિટી સારી રાખશો, અવાજની ક્વોલિટી સારી રાખશો તો તમારો વિડીયો ચાલશે। કારણ કે તો જ પબ્લિક આખો વિડીયો જોવા, ને વિડીયો જોવાની જ નહીં। તો માટે આજના વિડીયોમાં અવાજની ક્વોલિટી સારી રાખવા માટે શું કરવું તેના વિશે માહિતી છે। તો અવાજની ક્વોલિટી માટે તો તમે સૌથી પહેલાં તમારે એક માઇક ખરીદવું પડે। આમાં તમે બીજો ખર્ચો ના કરો ચાલે, પણ માઇકનો ખર્ચો તો એવો છે કે તમારે કરવો જ પડે। કારણ કે પહેલાં ચાલતું કે જેવી અવાજની ક્વોલિટી હોય તો હતી ને વિડીયો ચાલી જતા, પણ હાલ યુટ્યુબમાં કોમ્પિટિશન એવું વધી ગયું હોય ને કે તમારે તમારી વિડીયોની ક્વોલિટી સારી રાખવી જ પડે, એમાં ચાલે જ નહીં। તો દોસ્તો, તમને આવી રીતે ખબર નહીં પડે, હું તમને એક લાઈવ ઉદાહરણ દઉં અને લાઈવ ઉદાહરણ દઈને તમને સમજાવું તો જ તમને ખબર પડશે કે હું શું કહેવા માગું। યુટ્યુબના વિડીયોમાં અવાજની ક્વોલિટી કેટલી મહત્ત્વની છે। હું અત્યારે 2 વિડીયો બનાવું, એક વિડીયો માઇક વગર બનાવું અને એક વિડીયો માઇક સાથે બનાવું, તમને ખબર પડશે કે શું મહત્ત્વનું, શું કામ, આ માઇકનું શું મહત્ત્વ છે। જો મારી પાસે તો મારી લગતે હાલ છે ગ્રેનારોનું આ એક માઇક છે, હું તમને એક લાઈવ ઉદાહરણ દઉં। તો દોસ્તો, હું પહેલો વિડીયો બનાવું છું માઇક વગર। જો તમે જુઓ તો માઇક વગર મારા વિડીયોની અવાજની ક્વોલિટી કેવી આવી છે। હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ઠાકોર ગોપાલ ઓફિશિયલમાં। તો મારો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને મારી આ ચેનલ ફેન્ટેસ્ટિક ગુજરાતીને પણ તમે સબસ્ક્રાઈબ કરો। આ વિડીયોમાં તમને અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળશે, માટે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત। તો દોસ્તો, તમે જોયું કે આ વિડીયોની અવાજની ક્વોલિટી કેવી છે। મેં માઇક વગર વિડીયો બનાવ્યો તો વધારાનો અવાજ, જો બાજુનો જે બખારો થતો હોય, જે પણ અવાજ હોય, નોઇઝ વધારે આવે, પ્લસ તમારો અવાજ ચોખ્ખો સંભળાય નહીં અને ક્લિયર ના આવે। માટે જો હવે હું મારું ઉદાહરણ દઉં, તમે વિડીયો બનાવ્યો, હું જોઉં, હવે તમે શું બોલે એ મને જ ખબર ના પડે તો હું તમારો વિડીયો જોવાનો જ નહીં, આખો કટ કરીને હું બીજો વિડીયો જોવા માંડીશ। માટે અવાજની ક્વોલિટી ખૂબ મહત્ત્વની છે। હવે એક વિડીયો હું માઇક સાથે બનાવું। હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ફેન્ટેસ્ટિક ગુજરાતીમાં। જો તમને આવા ક્રેઝી અને મજેદાર વિડીયો જોવા હોય તો મારી આ ચેનલ ફેન્ટેસ્ટિક ગુજરાતીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત। તો દોસ્તો, જોયું તમે આ વિડીયોની ક્વોલિટી કેવી હતી? પહેલાં જે વિડીયો બનાવ્યો હતો એની અવાજની ક્વોલિટી કેવી હતી અને આ વિડીયો બનાવ્યો તે વિડીયોની અવાજની ક્વોલિટી કેવી છે? તમે કમ્પેરિઝન કરીને જુઓ, તમને કયો વિડીયો ગમ્યો। મને ખબર તમને આ વિડીયો જ ગમ્યો હશે। માટે યુટ્યુબમાં તમારે કામ કરો તો એક માઇક તો તમારે ખરીદવું પડે। બહુ આપણે મોંઘું માઇક લાવવાની જરૂર નહીં, 500-700 રૂપિયામાં જે મળતું હોય, જે સાદું માઇક, તમે એ લાવી શકો છો। માટે આજનો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે આગલા વિડીયોમાં આપણે જોશું કે યુટ્યુબમાં ચેનલ કેવી રીતે બનાવી। હું તમને લાઈવ શીખવાડીશ કે યુટ્યુબમાં ચેનલ કેવી રીતે બનાવી। તો આ રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।